જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રી ગણેશાય નમઃ. ગૌરમાની જય. ચલો, નાનકડી બાલિકાઓનું મોળાકત એટલે કે ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે, તો એના માટે ખૂબ જ શુભકામના અને આપણે તેની કથા સાંભળીએ. તો અષાઢની અજવાળી 11 કે જેને આપણે દેવશયની એકાદશી પણ કહીએ છીએ, તો તે દિવસે નાનકડી બાલિકાઓ આ વ્રતની શરૂઆત કરે છે અને આ વ્રત 5 દિવસનું હોય છે. આ વ્રત સૌથી પહેલા પાર્વતી માતા એટલે કે ગૌરી માએ કરેલું, તેથી તેને ગૌરી વ્રત અને આપણી સાદી ભાષામાં ગોરમાનું વ્રત પણ કહેવાય છે. અષાઢ સુદ પાંચમના દિવસથી વ્રતની શરૂઆત થઈ જાય છે, કારણ કે તે દિવસે બાલિકાઓ સરસ મજાની માટી લઈ આવે, થોડુંક છાણિયું ખાતર લઈ આવે અને પછી તેમાં 7 ધાન્ય નાખીને, જેવા કે ઘઉં, જવ, તલ, મગ, જુવાર, ચોળા, તુવેર, આમ બધું મિક્સ કરી અને એક વાંસની ટોપલીમાં ઉગાડે છે. આજકાલ વાંસની ટોપલી મળે છે, પહેલા તો એવા નાનકડા કોડિયા મળતા હતા, જેને જે યોગ્ય જે જગ્યાએ જે મળતું હોય તેમાં વાવે છે અને પછી તેને દરરોજ પાણી પાય છે અને હરખથી દરરોજ ઉઠીને એ જ જોવા જાય કે કેટલા થયા મારા જવારા. તો સરસ મજાના જવારા ઉગાડે છે. પછી 11 આવે તે દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ સરસ મજાનું, પહેલાના સમયમાં તો દીકરીઓ નદીએ નાહવા જતી હતી, કારણ કે ત્યારે લોકો ગામડામાં વસવાટ વધારે કરતા અને ગામમાં જો નદી તળાવ હોય તો નાનકડી બાલિકાઓ આખું વરસ જે વહેલી ના ઉઠતી હોય તે હરખે વહેલી ઉઠે, એક શેરીના ચોટામાં ભેગી થાય અને પછી ગીત ગાતા ગાતા નદીએ નાહવા જાય. અને એ દ્રશ્ય કેટલું સુંદર લાગતું હતું, એની તો આજે કલ્પના જ કરી શકાય. તો આજના સમયમાં આવું શક્ય રહ્યું નથી અને શાળાઓ પણ ચાલુ હોય છે, તો ટાઈમે સ્કૂલે પણ જવાનું હોવાથી દીકરીઓ આ બધું કરી શકતી નથી. તો પણ માતાઓએ જળમાં થોડું ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીનું જળ નાખી અને બાલિકાઓને 7 નદીઓના સ્મરણ કરાવી સ્નાન કરવાનું કહેવું, તેથી પણ નદીમાં નાહ્યાનું જ ફળ મળે છે. પહેલાની તો વાત જ અલગ હતી. શાળામાં બાલિકાઓને રજા આપી દેવામાં આવતી. 5 દિવસ નાની કુમારિકાઓ સજી ધજીને ગીત ગાતા ગાતા પૂજા કરવા જતી. ત્યારે ગામડાની શેરીઓ ગુંજી ઉઠતી, ઘરે ઘરેથી બાલિકાઓ બહાર રમવા નીકળતી, ભેગી મળી રાસડા લેતી. ત્યારે ગામમાં તહેવાર જેવું વાતાવરણ બની જતું. આમે અષાઢ મહિનાનું વાતાવરણ તો કેટલું સરસ હોય છે, વરસાદનો ટાઈમ હોય એના લીધે સરસ તહેવાર જેવું લાગતું. પણ આજે તો બધું આજના યુગમાં ખાલી મોબાઈલમાં જ રહી ગયું છે આ બધું. છતાં પણ બને તેટલી આપણે કોશિશ કરી બાલિકાઓને આ મોળાકત વ્રત એ સરસ બને અને તે પ્રેમથી રહે તેવી કોશિશ ચોક્કસથી કરવી. તો આ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ 11ના દિવસે જવારાનું પૂજન કરાવવું, જવારાને કંકુના છાંટણા નખાવા, સૂર્યનારાયણને પણ કંકુના છાંટણા નખાવા. શક્ય હોય તો મંદિરે જઈ ગોર મહારાજ પાસે પૂજા કરાવી, કંકુ, ચોખા, બિલ, ગુલાલ અર્પણ કરાવે, દીવો ધૂપ કરવો. પછી ગોરમાં એટલે કે પાર્વતી માતાને ઉજ્જવળ ભવિષ્ય માટે અને યોગ્ય જીવનસાથી મળે તેના માટે પ્રાર્થના કરવી. 5 દિવસ એકટાણામાં મીઠા વગરનું મોડું જમવું. 5મા દિવસે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જયા પર્વતીમાં આખી રાતનું હોય છે. મોળાકતમાં 12 વાગ્યા સુધીના નાની બાળકા હોય છે, તો તેના માટે 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે. સવારે જવારાને નદી કે તળાવમાં વિસર્જન કરવા. આ 5 દિવસ દરમિયાન ફળ, ટોપરા, સૂકો મેવો આ બધું ફળાહારમાં લઈ શકાય. એકટાણું જમવું, બને ત્યાં સુધી ભોંય પથારી કરીને સૂવું, જતા સૂવું, પાછું ફરી જવાય તો ખવાય નહીં. આમ 4 દિવસ વિતાવે, 5મે દિવસે અડધી રાત જાગરણ કરવું. અને જાગરણમાં ઊંઘ ના આવે તેથી નાનકડી બાલિકાઓ જાતની રમતો રમે છે. આમ પછી સવારે ગોરમાને વળાવીને તેમનું વ્રત પૂર્ણ થાય છે. અને વ્રત જ્યારે પૂર્ણ થાય, 5 વર્ષ, 7 વર્ષ, 11 વર્ષ જેવી શક્તિ એટલા વર્ષ વ્રત કરાવવું અને પછી તેનું ઉજવણું કરવું. ઉજવણામાં મોળાકત કરતી બાલિકાઓને 5, 7, 9 કે 11 એને નોતરીને ભોજન કરાવવું. એને પણ મીઠા વગરનું જ ભોજન કરાવવાનું છે, એટલે તો આને મોળાકત કહે છે. અને પછી
યોગ્ય વસ્તુ ભેટમાં આપવી, જેમ કે શૃંગારનો સામાન આપી શકાય, કોઈ બાલિકાઓને કામ આવે એવી વસ્તુઓ, ભણવામાં કામ આવે એવી વસ્તુઓ પણ યથાશક્તિ આપી શકાય. તો ચાલો હવે સાંભળીએ આપણે ગોરમાનું સરસ મજાનું ગીત. તો પહેલા તો આપણે ભલે અત્યારે નદીએ નાહવા નથી જતા, પણ પહેલાનું સરસ મજાનું નદીએ નાહવા જતા વખતે બાળાઓ જે ગાતી હતી તે ગીત સાંભળીએ. મે વર્ષે મેળી ચુએ સંદરા ચરલે રે જાય જો, માડી જાયો વિરમલ પતો નદીએ નાવા જાય જો, નદીઓના ડોળા પાણી સરોવર ઝીલવા જાય જો, ઝીલી કરીને ઘરે પધારા મોતી રે વધાવ્યા જો, ભાઈ બેઠા જમવા ભોજાએ પેરા ચીરજો, ચીર ઉપર ચૂંદડીને ચોખલિયાળી ભાત જો, ભાતે ભાતે ભડકલાને જોજો વહુની જાત જો, જાત ઉપર ઝાખરાને વેલ ધડુકી જાય જો, વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય જો, કાગળમાં બે પૂતળીને હસતી રમતી જાય જો. તો આ નદીએ નાવા જતા જતા ગીત ગાવાનું હતું. અને હવે આવતી વેળા બાલિકાઓ કેવું ગીત ગાય છે તે સંભળાવું. ગોરમાયું ઘાડો ને બારી રે, આવે છે 1.25 લાખ પૂજારી રે, એટલા પૂજારીમાં કોણ બા ઘરડા, એટલી પૂજારીમાં ગોરબા ઘરડા, ઘરડા પાસે શું શું માગે રે, ચોટલિયા વાળા વીર માગે રે, ઘાટડિયા વાળા ભાભી માગે રે. આમ આપણે 2 ગીત સાંભળ્યા, જે નાવા જતી વખતે ને પાછા આવતી વખતના. હવે આપણે સાંભળીએ સરસ મજાનો ગોરમાની પૂજા કરતા ગીત ગાવાનું. હું તો થાળ ભરું રે સજા મોતી રે, હું તો ગોરમાને પૂજવાને જઈશ મારો, સોના સરીખો સૂરજ ઉગી રે, હું તો બેન રે કયા બેન તમને વિનવું રે, તમારી સાહેલડીઓ રે લેજો સાથ મારો, સોના સરીખો સૂરજ ઉગી રે, હું તો થાળ ભરું રે સજા મોતી રે, હું તો પાર્વતી પૂજવાને જઈશ મારો, સોના સરીખો સૂરજ ઉગી રે, હું તો બેન રે કયા બેન તમને વિનવું રે, તમારી સાહેલડીઓ લેજો સંગાથ મારો, સોના સરીખો સૂરજ ઉગી રે, હું તો થાળ ભરું રે સજા મોતી રે, હું તો ગોરમાને પૂજવાને જઈશ મારો, સોના સરીખો સૂરજ ઉગી રે, હું તો ભાઈ રે કયા ભાઈ તમને વિનવું રે, તમારા ભાઈ બંધ લેજો રે સાથ મારે, સોના સરીખો સૂરજ ઉગી રે.